ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં ને? ઓકે, આપણે 15મો પાઠના 3 તબક્કા જોયા. બરાબર? 15મો પાઠ શેનો પાઠ છે? આપણે તો કે અન્ન સ્ત્રોતમાં સુધારણા. અન્ન સ્ત્રોત એટલે શું? કે જ્યાંથી આપણને અન્ન મળતું હોય. પણ અન્ન કેવું મળે? પોષક તત્વ સભર, એટલે કે દરેક પોષક તત્વ એ અન્નની અંદર સમાયેલા હોય અને એ દરેક પોષક તત્વ આપણા શરીર સુધી પહોંચે તો જ આપણો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે બને. બરાબર? તો એની અંદર આપણે પાક માટે શું જરૂરી છે, પોષક તત્વો કયા કયા હોવા જોઈએ, પોષક તત્વોની ખામીથી શું થાય, પોષક તત્વો હોય તો આપણને શું ફાયદો થાય, પછી કયા કયા પાકો આપણે લેવા જોઈએ, પ્રોટીનવાળા કોને કહેવાય, ખરીફ પાક કોને કહેવાય, રવિ પાક કોને કહેવાય, તેલીબિયાવાળા પાક કોને કહેવાય, એ બધી જ વસ્તુ આપણે જોઈ. અન્નના ઉત્પાદનમાં વધારો થાય અને ક્વોલિટી આપણને સારી મળી રહે એની માટે આપણે 3 પ્રણાલી ઉપર ચાલવાનું રહે છે, જે આપણે ગઈકાલે જોઈ. પાકની જાતિઓમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું જોઈએ. તો કે ઉત્પાદનમાં સુધારણા એટલે શું? તો કે પાક આપણે એવો ઉત્પાદન કરવો જોઈએ કે જેથી એની ક્વોલિટી સારી આપણને મળે અને સાથે સાથે આપણને ક્વોન્ટિટી પણ સારી મળવી જોઈએ. એની જાતિમાં સુધારણા એટલે આપણે ઈચ્છીએ તેવા લક્ષણ એની અંદર ઉમેરી અને સંકરણ કરાવી અને નવી જ જાતિ આપણે ઉત્પન્ન કરીએ અને એવા પાકથી શું થાય છે? સારા પ્રમાણમાં પોષક તત્વ આપણને મળી રહે છે અને પાક પણ મબલક ઉગે છે. બરાબર? પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પ્રબંધનનો અર્થ શું થાય? કે પાક જ્યારે થઈ જાય, તૈયાર થઈ જાય ખેતરોની અંદર, ત્યારે કીટકો એને ખાવા ન જોઈએ, પક્ષીઓ એને ખાવા ન જોઈએ, રોગચાળો એ પાકની અંદર બેસવો ન જોઈએ અને આપણે પાકને લણી લઈએ પછી એનો સંગ્રહ જ્યાં કરવાનો છે તે જગ્યા ભેજમુક્ત હોવી જોઈએ અને સાથે સાથે એ જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં સરળતાથી આપણે પાક જ્યારે એને સંગ્રહ કરીએ ત્યારે એમાં બગડી કે સડો થઈ જવો કે એની અંદર ઉંદર આવવા કે બીજા કોઈ પ્રાણી કે પક્ષીથી એમાં નુકસાન થવું એવું હોવું જોઈએ નહીં. એવો હવા ઉજાસવાળો સ્વચ્છ રૂમ હોવો જોઈએ. બરાબર? આટલું આપણે જોયું. પાકની જાતમાં સુધારણા કેવી રીતે કરવી એ પણ આપણે જોયું, સંકરણ જાતોથી. સંકરણ કોને કહેવાય, સંવર્ધન પ્રણાલી એટલે શું એ પણ જોયું કે અલગ અલગ વસ્તુને ભેગી કરી અને નવી જ વસ્તુ આપણે ઉત્પન્ન કરવાની. હવે જમીન કેવી હોવી જોઈએ? તો દરેક જમીનની પીએચ માપવી પડે. જમીનની પીએચ 7 થી 7.8 સુધી હોવી જોઈએ. જો એની પીએચ ઘટી જાય તો તે એસિડિક જમીન કહેવાય. તો એસિડિક જમીનની અંદર પોષક તત્વયુક્ત પાક ઉગતો નથી અને પાકની સંખ્યા પણ એટલે ક્વોન્ટિટી જે છે એ પણ સારી રીતે ઉગતી નથી, સારો પાક નથી મળતો. તો એની માટે શું કરવું જોઈએ? તો કે એની માટે બેઝિક પદાર્થો આપણે ઉમેરવા પડે જેથી જમીનની જે પીએચ છે એ પીએચ કેવી થઈ જાય? બેઝિક તરફ વળે, એસિડિકતા એમાં ઘટતી જાય. એની પછી જો જમીનની પીએચ 7.8 કરતાં વધી જાય તો એ જમીન બેઝિક થઈ ગઈ. તો એ પણ ન થાય એની માટે આપણે એની અંદર એવા તત્વો ઉમેરવા જોઈએ જેથી જમીનની પીએચ થોડી નીચે આવે. બરાબર? ક્ષારવાળી જમીન હોય, વધુ ક્ષારવાળી, તો પણ પાક ઉગવામાં તકલીફ પડે છે. બરાબર? વધુ ઉત્પાદન કરવા માટે શું કરવું જોઈએ? તો કે વધુ ઉત્પાદન કરવા માટે એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો જોઈએ. આપણે જે જોયું કે આપણી પાસે જમીન જો ઓછી છે તો આપણે શું કરશું? તો કે 3 ક્યારા 6 લાઈન બને છે તો 3 ક્યારા તુવેરના લો કે 3 ક્યારા છે એ તલના લો કે રાઈના લો કે એવી રીતના અલગ અલગ આવી રીતના પાક લઈ એને આંતરમિશ્ર કર્યું કહેવાય અને એવી રીતે આપણને કોઈ એક પોષક તત્વ જમીનની અંદર ખાલી થઈ જતું નથી, પોષક તત્વ એમાં મળ્યા જ કરે છે. જેમ કે આપણે તુવેરનો જ પાક વારે વારે લીધા કરીએ તો જમીનની અંદરનું
પ્રોટીનનું પોષક તત્વ ખાલી થઈ જાય છે. પહેલો પાક લીધો, બીજી વાર લીધો, ત્રીજી વાર લીધો, તો શું થાય? 3 વાર લઈએ પછી ચોથી વાર જ્યારે તમે તુવેરનો પાક લેશો ત્યારે એની અંદર પ્રોટીનના પોષક તત્વની માત્રામાં ઘટાડો થઈ જાય છે. એટલા માટે આપણે આવી રીતે આંતર મિશ્ર પાક લેવા જોઈએ કે પહેલો પાક તુવેરનો લીધો તો બીજો ચણાનો લઈએ, તો ત્રીજો આપણે તેલીબિયાનો, તો પછી સૂર્યમુખીનો લઈએ. એવી રીતના અલગ અલગ પાક લેવાથી એની ગુણવત્તા પણ શું થાય છે? વધે છે. ગુણવત્તામાં સુધારો કરવા માટે પાક ઉત્પાદનની ગુણવત્તા આપણે સારી રાખવી જોઈએ. એકલું આપણે બીજ વાવી દઈએ બિયારણ નાખીને અને છોડ ઉગવાની આપણે રાહ જોઈએ તો એ પાક સારી રીતે મળી નથી જતો. એની માટે એમાં ખાતર અને પાણીની પણ આપણે વ્યવસ્થા કરવી પડે છે. પ્રત્યેક પાકમાં એની ગુણવત્તા અલગ અલગ હોય છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની, તેલીબિયામાં તેલની અને ફળ અને શાકભાજીમાં સંરક્ષણ અગત્યનું છે. ફળ અને શાકભાજી જ્યારે ઉગાડીએ ત્યારે ખાસ કરીને કીટકો, ચકલીઓ, પક્ષીઓ જે બીજી નાના નાના છે, ઉંદરો, એ બધાનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે તે શાકભાજી અને ફળોના પાકને નુકસાન પહોંચાડે છે. એટલે એનું ધ્યાન આપણે ખાસ રાખવું પડે. બરાબર? જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા એટલે જૈવિક અને અજૈવિક પરિબળો આ પાકને સારી ક્વોલિટીમાં અને સારી રીતે ઉત્પાદન કરવામાં ક્યાં રોકે છે? તો કે રોગો, કીટકો અને કૃમિઓ એ જૈવિક પરિબળો છે. જ્યારે અજૈવિકમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ક્ષાર, પછી ગરમી, ઠંડી, હિમપાત એટલે કે બરફના કરા પડવા, એ બધું અજૈવિક છે. એ કુદરતી આફતો છે જેની આપણે આગાહી કરી શકતા નથી. બરાબર? તો એ પણ શું કરે છે? પાકને બગાડે છે. આ બધાની પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ જ્યારે ઉગી જાય ત્યારે તેને પાક ઉત્પાદનમાં સુધારણા આપણે લાવી શકીએ છીએ. પરિપક્વન સમયમાં પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈને કાપણી અને લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તો જ ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. બરાબર? આર્થિક દ્રષ્ટિએ તો જ સારું ગણાય. જો એ સમય વધી જાય તો શું થાય? એટલો સમય વધી જાય ત્યાં સુધીમાં એ પાકને વેચવા માટેનો સમય જતો રહે છે, તો ખેડૂતને એનાથી કોઈ લાભ થતો નથી. બરાબર? એટલે ઓછો સમય થાય એની માટે ખેડૂતો ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે. ઓછા સમયગાળા હોવાને લીધે પાક ઉત્પાદનમાં ધન પણ એને કેવું ખર્ચાય છે? ઓછું. સમાન પરિપક્વન એટલે કે અલગ અલગ આપણે જે આંતર પાક મિશ્ર કર્યા એ મિશ્ર કરવાની એવી રીતની એનો સમયગાળો રાખવાનો કે એક લણણી થાય પછી બીજી લણણીનો સમય આવે ત્યારે એ પાક ઉગી નીકળ્યો હોય, જેથી સમય ઓછો થાય અને ખેડૂતોને ફાયદો થાય છે. બરાબર? કાપણીની ક્રિયાને સરળ બનાવવા અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછામાં ઓછું નુકસાન થાય એનું ધ્યાન ખેડૂત રાખે તો તેને પાકથી લાભ ચોક્કસ થાય છે. વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ કરે છે. એટલે અલગ અલગ પરિસ્થિતિઓ જે વાતાવરણની આવે છે તે પરિસ્થિતિઓ મુજબ જો પાકને એ પરિસ્થિતિને અનુકૂળ થવાની ટેવ પડી જાય તો એ પાક સારી રીતે ઉગી નીકળશે. પણ જો વધારે પડતો બરફ પડી ગયો તો અમુક પાકો બળી જાય, તો એ પાક આપણે ખેડૂતોને કામ લાગતો નથી. એનાથી એને આર્થિક રીતે કોઈ ફાયદો નથી થતો, ઉલટાનું એને નુકસાન જાય છે. બરાબર? એટલે જો એ પાક એવો હોય સારા બિયારણવાળો, સારી ક્વોલિટીનું બિયારણ હોય તો એ આવી જે કુદરતી આફતો છે એને સહન કરી જાય તો પર્યાવરણીય એ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સાધી લે તો ઉત્પાદન જે છે તે કેવું થઈ જાય? સારું થઈ જાય અને એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં, વિવિધ આબોહવામાં આપણે ઉગાડી શકીએ છીએ. જેમ કે ગુલાબ છે. ગુલાબ મોટા ભાગે ઠંડા પ્રદેશોમાં ઉગવાવાળો પાક છે, પણ આપણે ગુલાબની અંદર જે બિયારણ છે ગુલાબનું એના જે બીજ છે એમાં એવી રીતની આપણે ઐચ્છિક લક્ષણોનું સંકરણ કરીએ કે જેથી તે
ઉનાળામાં પણ ઉગે, શિયાળામાં પણ ઉગે અને ચોમાસામાં પણ ઉગે. તો આપણને ખબર છે અત્યારે ગુલાબ બધી જગ્યાએ ઉગે છે, દરેક ઋતુમાં ગુલાબનો છોડ તો ઉગે છે. તો એનાથી શું થાય, ગમે તે આબોહવામાં એ પાક ઉગી નીકળે અને એનાથી ખેડૂતને નુકસાન સહન કરવું પડતું નથી. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા, ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. તો આ સવાલ પૂછાય છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા, ઘાસચારાવાળા પાકને કેવા લક્ષણ હોવા જોઈએ? લાંબી અને વધુ શાખાઓ હોય એવા લક્ષણ હોવા જોઈએ, કારણ કે તો જ શું થાય, એનાથી જે પશુપાલન માટેના જે પશુઓ છે તે એને ખાશે અને એનાથી સારા પ્રમાણમાં દૂધ ઉત્પાદન થશે અને જે એના પશુપાલન માટેના જે બળદો છે તે પોતાની કાર્યક્ષમતા વધારી શકે છે. અનાજ માટે વામન છોડ યોગ્ય છે, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. એટલે જ્યારે આવા લાંબા શાખાવાળા ઘાસચારા માટેનો પાક ઉગે છે, જે મોટા ભાગે આપણે નીંદણ તરીકે વાપરીએ છીએ, તો એનું શું થાય છે કે એ એવા ચારાને ઓછા પોષક તત્વોમાં પણ, ઓછા પોષક તત્વોવાળી જમીનમાં પણ તે સારી રીતે ઉગી નીકળે છે અને વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ થાય છે. એટલે કૃષિકીય વિજ્ઞાન, ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી આપણને ઉત્પાદન પણ કેવું મળે છે, સારું મળી રહે છે. બરાબર. પાક ઉત્પાદનના પ્રબંધનની રીત શું છે? તો કે ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં ખેતી માટે નાના નાના ખેતરોથી મોટા મોટા ખેતરો સુધીની ખેડૂતોની આવશ્યકતા હોય છે. નાના ખેતરોમાં ખેડૂતો એ પ્રમાણેનો પાક ઉગાડે છે, મોટા ખેતરો હોય તો ખેડૂતોને પાક મબલક પ્રમાણમાં ઉગાડે છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન અને સૂચનાઓ, એટલે કે શું કરવું જોઈએ એને, અને ટેકનિકની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય તો ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલી અને ખેતીની ટેકનિક અપનાવવા માટેની અગત્યની ભૂમિકા ભજવે છે. જો એની પાસે ધન હશે તો એ સારામાં સારી ઊંચી ક્વોલિટીનું બિયારણ ખરીદી શકશે અને સારો પાક લઈ શકશે. પણ એ સારા પાકની સાથે એણે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો જો ઉપયોગ કરે તો એને ઓછા ખર્ચામાં સારું અને સારી ક્વોલિટીનું અને વધારે ઉત્પાદન મળી શકે છે. યોગદાન, વધુ રોકાણ, પાક ઉત્પાદનમાં સહસંબંધ, બરાબર, અને ખેડૂતના રોકાણ કરવાની ક્ષમતા. ઘણીવાર એવું બને છે કે નાના નાના ખેતરોવાળા જે ખેડૂતો છે એ થોડોક પાક ઉગાડી શકે છે, જેથી એને કંઈ લાભ કે નુકસાનમાં કાંઈ ફેર પડતો નથી. ઉલટાનું એને ખાલી પોતાના ઘર પૂરતું જ અનાજ કરી શકે છે, વેચવા માટેનું કોઈ અનાજ એને મળતું નથી. તો એની માટે શું કરવું જોઈએ? તો કે એણે ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તે ઓછા સમયમાં, એટલે પાક જ્યારે પાક તૈયાર થઈ જાય એનો સમય ધારો કે 3 મહિનાનો હોય તો વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ જો કરે તો એ પાક 3 મહિનાની બદલે ધારો કે 2 મહિનામાં ઉગી નીકળે તો મહિના માટે એ ફરીવાર પાક બીજો ઉગાડી શકે છે, જેથી એને ઓછા સમયમાં વધારે પાકનું ઉત્પાદન થાય છે અને તેને આર્થિક રીતે સહાય, લાભ મળે છે. બરાબર. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ અલગ અલગ સ્તરની આવી રીતે હોઈ શકે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ પ્રણાલીઓ પણ આમાં જ સમાયેલી છે. એટલે ઓછું રોકાણ તો કે એનું ખેતર નાનું છે એટલે એને રોકાણ ઓછું જોઈએ, બિયારણ ઓછું જોઈએ. વધુ રોકાણ તો ખેતર જેનું મોટું છે. ઘણા એવું કરે છે કે નાના નાના ખેતરોવાળા કે જે ખેડૂતો છે એ ભેગા થઈ જાય અને શું કરે છે, એક મોટો પાક લઈ લે છે ભેગા થઈને, તો એ વધુ રોકાણ થાય અને સારી જગ્યાનો પણ ઉપયોગ એમાં થઈ જાય અને એ લોકોને લાભ પણ મળે છે. પોષક તત્વોનું વ્યવસ્થાપન કેવી રીતે થવું જોઈએ? બરાબર. આટલી વસ્તુ આપણે જોઈ. પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન કેવું હોવું જોઈએ એ જોયું. બરાબર. વધુ રોકાણ, ઓછું રોકાણ, ખેડૂતોને ઓછા રોકાણમાં ઓછા સમયમાં વધારે ઉત્પાદન થાય એવી ટેકનોલોજીનો વિકાસ કરવાથી એ લોકોને ફાયદો ચોક્કસપણે થાય છે. પોષક તત્વનું પ્રબંધન કઈ રીતે કરવું જોઈએ? આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા છે અને એ ખોરાક આપણને વનસ્પતિની વૃદ્ધિ થવાથી મળે છે. એટલે વનસ્પતિ ખાવાથી.
વનસ્પતિમાં આ પોષક તત્વો કેવી રીતે આવે છે? તો કે વનસ્પતિની વૃદ્ધિ થાય તો એની અંદર આ પોષક તત્વો મળે છે. એ પોષક તત્વો વનસ્પતિમાં આવવા માટે શું કરવું જોઈએ? તો કે જમીન જે છે જ્યાં વનસ્પતિને ઉગાડી છે તે પોષક તત્વોયુક્ત હોવી જોઈએ. બરાબર? એ વનસ્પતિઓ એવા પોષક તત્વો એની અંદર હોવા જોઈએ જેમાં હવા, પાણી એ ભૂમિમાંથી જ એને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર? વનસ્પતિઓ માટે 16 પોષક તત્વો ખૂબ જ આવશ્યક છે. હવામાંથી કાર્બન, ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન અને બાકીના જે 13 પોષક તત્વો છે એ પોષક તત્વો આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. બરાબર? એ પોષક તત્વોમાંથી 6ની માત્રા એવી હોવી જોઈએ વધારે, અને બાકીના જે છે, જો આ વધારે માત્રાવાળા જે પોષક તત્વો છે એવા 6 તત્વો છે જેને આપણે ગુરુ પોષક તત્વ, ગુરુ એટલે મોટું, બૃહદ, જેની માત્રા વધારે હોવી જોઈએ, જેમ કે પ્રોટીન, લિપિડ એવા પોષક તત્વોની, તો એને આપણે ગુરુ પોષક તત્વો કહીશું. અને બાકીના 7 પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે એટલા માટે એને લઘુ પોષક તત્વ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વ એવું આપણે કહીશું. બરાબર? તો તમને એવી વ્યાખ્યા પૂછાય, ગુરુ પોષક તત્વ એટલે શું, અથવા તો બીજો શબ્દ એવો વાપરે કે બૃહદ પોષક તત્વ કોને કહેવાય, લઘુ પોષક તત્વ એટલે શું, અથવા તો સૂક્ષ્મ પોષક તત્વ કોને કહેવાય. તો બંનેના શબ્દો પર્યાયી છે એટલે તમને આવડવા જોઈએ. 6 પોષક તત્વો એવા છે કે જેની જમીનમાં જરૂરી માત્રા જે છે એ વધારે છે એટલા માટે એ 6 પોષક તત્વોને આપણે ગુરુ પોષક તત્વ કહીશું. 7 પોષક તત્વો એવા છે કે જેની જમીનમાં ઓછી માત્રામાં જરૂર હોવાથી તેને આપણે લઘુ પોષક તત્વ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વ કહીશું. ગુરુ પોષક તત્વમાં કોણ કોણ આવે છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, બરાબર, પછી પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. સલ્ફર કયા શાકમાં મળે છે ખબર છે? સૌથી વધારે સલ્ફર કોઈનામાં હોય તો એ છે ડુંગળીમાં. બરાબર? કેમ? આપણને કેવી રીતે ખબર પડે કે ડુંગળીમાં સલ્ફર છે? ડુંગળીને ફોલતા જ આંખો બળવા માંડે છે. સલ્ફરનો પહેલો ગુણધર્મ આ જ છે કે તમારી આંખોમાં બળતરા ઉત્પન્ન કરે, એટલે સલ્ફર ડુંગળીમાં છે. બરાબર? પછી સૂક્ષ્મ પોષક તત્વમાં આ કોણ છે? ગુરુ પોષક તત્વ. હવે લઘુ પોષક તત્વ, આની માત્રા જમીનમાં વધારે જોવે છે તેથી આને ગુરુ કહેવાય. ઝિંક, કોપર, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, બરાબર, ક્લોરીન, આયર્ન અને બોરોન. આની માત્રા જમીનમાં ઓછી જોઈએ છે જેથી એને લઘુ પોષક તત્વ કહેવામાં આવે. હવે તમે એમ કહેશો કે મેમ તમે તો અમને જે પોષક તત્વો લખાયા એ અલગ રીતના હતા, નામ એના જુદા હતા. સાચી વાત છે. કેમ નામ જુદા હતા? કારણ કે તે પોષક તત્વ આપણા શરીરમાં જે રીતે જોવે છે, જે રીતે એનું પાચન કરી અને વિઘટન જે સ્વરૂપમાં આપણને મળે છે એ સ્વરૂપ મેં તમને લખાયું હતું. બરાબર? અને આ જે તત્વો છે એ જમીનમાંથી વનસ્પતિ સુધી પહોંચે, પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી વનસ્પતિ સુધી પહોંચે અને પછી એનું જે મેં તમને લખાયા હતા એ પોષક તત્વોમાં કન્વર્ટ થઈ અને ખોરાક બની જ્યારે આપણા શરીરમાં થાય છે પછી પાછું એનું વિઘટન થાય છે અને આપણને જે સ્વરૂપે આપણા શરીરમાં એની કામગીરી છે એ સ્વરૂપે મેં તમને એ પોષક તત્વો લખાયા હતા. બરાબર? આ પોષક તત્વની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત
પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિ પ્રત્યેની અસર ઘટાડે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એની ઉપર અસર પડે છે. જો આ પોષક તત્વોની ખામી જમીનમાં હોય તો એ જમીનમાં ઉગતી વનસ્પતિઓમાં એની ઉણપ દર્શાવે છે, જેથી રોગ પ્રતિકારક શક્તિ એની ઓછી થાય. રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એટલે એને પોષક તત્વોનું પ્રમાણ ઓછું થાય અને એના લીધે એની ઉત્પાદન ક્ષમતા પણ કેવી હોય છે? ઓછી. પણ આ પોષક તત્વોની ખામી ન થાય એની માટે આપણે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વો જમીનમાં ભળી જાય એની આપણે તકેદારી લેવી જોઈએ. છાણિયું ખાતર સૌથી બેસ્ટ ખાતર છે. એની અંદર દરેક પોષક તત્વ આવી જાય છે અને એમાં કોઈ પણ જાતના રસાયણો નથી, એટલે પાકને જરા પણ નુકસાન કરતું નથી. બરાબર. હવે આની પછી જે ટોપિક છે એ ખાતરોનો છે. ખાતરો કયા કયા છે? રસાયણ, સેન્દ્રિય, એ બધાનો ટોપિક છે. પછી ફળદ્રુપતા જાળવવા માટે આપણે શું કરવું જોઈએ એ છે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.